ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषेदन्तिनः पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः। न मुक्तिकारिकां धत्ते निःशङ्को युक्तमानसः पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन्नास्ते यथा सुखम्। निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषेदन्तिनः पलायन्ते। वासना रहित हरि ने अर्थात सिंह ने सिंहरूपी मनुष्य ने જોઈને વિષયદંત્યના તૂષ્ણીમ પલાયન્તે। વિષયરૂપી હાથીઓ છે એ પલાયન્તે પલાયન થઈ જાય છે, શાંત થઈ જાય છે। ન શક્તાસ્તે જો એવી રીતે પલાયન થવામાં શક્તિમાન ન હોય તો સેવંતે કૃતચાટવઃ પેલા ખુશામતીઓની જેમ આ હરિ અર્થાત સિંહરૂપી પુરુષની સેવા કરે છે। એટલે કે વિષયો ભાગી જાય એવું તો ના, વિષયો કઈ વસ્તુઓ નથી કે વિષયો ભાગી જાય। વિષયનું હોવાનું પણ એક મુશ્કેલી નથી, વિષયમાં જે કામના છે એ એટલે કામ ભાગી જાય। એમ કહેવાય કે આવી રીતે વિષય રહિત પુરુષ સિંહને જોઈને આ કામરૂપી હાથી ભાગી જાય अथवा तो एनी सेवा करे। એટલે કૃષ્ણ ભોગી સુકો યોગી, સુખદેવી યોગી છે। નિર્વાસનું કોઈ તમારે દૃષ્ટાંત જોઈએ તો સુખદેવજી છે, અવધૂત। અને કામ ભાગી જાય એટલે કે સુખદેવજી પસાર થઈ રહ્યા છે અને કેટલીક અપ્સરાઓ કઈ સરોવરમાં સ્નાન કરી રહી છે અને એમણે સ્નાન ચાલુ જ રાખ્યું અને એની પાછળ પિતા જઈ રહ્યા છે, હે પુત્ર કરતા કરતા। અને પેલી અપ્સરાઓએ તો પોતાને ઢાંકી દીધી। એટલે વ્યાસજી કે આ શું વાત કરો છો, મારું પુત્ર તો હજી 16 વર્ષનો છે, યુવાન છે, તમને કંઈ સંકોચ ના થયો, હું તો વૃદ્ધ છું। તો કે હા મહારાજ,
એનામાં સ્ત્રી પુરુષપણાનો કોઈ ભાન જ નથી. હજી આપને સ્ત્રીનો પુરુષનું ભાન છે. એટલે જાણે કે આ વિષયરૂપી વિષય વાસનાથી મુક્ત સિંહને જો એને કામ ભાગી જાય એમ કહેવાય. ટૂંકમાં કંઈ ફરકે નહીં. કોઈ કામનાઓ વાસનાઓ કોઈ આકર્ષણો ફરકે નહીં. અર્થાત કશી વસ્તુ એમને ઉત્તેજિત ન કરી શકે. અથવા તો ન શકતાસ્તે પલાયન કે થવામાં શક્ત ના હોતો કૃષ્ણો ભોગી. કૃષ્ણ છે એ પણ વાત છે તો સિંહ જ છે. નિર્વાસનમ હરિમ દૃષ્ટવા. ભલે ભગવાન કૃષ્ણ માટે અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તમાન હોય, કારણ કે એમણે પોતાના વર્તનમાં એવો કોઈ સંકોચ રાખ્યો ન હતો. પશ્યન શૃણન સ્પૃશન જિગરન અસ્નન આસ્તે યથા સુખમ. આમ જે બધા મનુષ્યો કરતા એવું જ કરતા હતા, એથી વધારે કરતા હશે. રાસ ક્રીડા વગેરેમાં તો કંઈ લોકોની કલ્પના જ ના આવે એવી જાતનું વર્તન હોય. આ છતાં પણ નિર્વાસનમ હરિમ દૃષ્ટવા. કામદેવ પાયણ તો થઈ જ જાય. આવી રીતે વિષય દંતેના વિષયરૂપી હાથીઓની આસપાસ ફરે, પણ કામદેવ ના ફરે. કામદેવ તો પલાયન થઈ જ જાય, થઈ ગયેલો જ છે ને. ભગવાન શિવજીને કામદેવ પલાયન જ થઈ ગયો છે. કહેવાય કે એણે કામદેવ એમને તીર માર્યું અને એમની ચક્ષુ ત્રીજો નેત્ર ખુલ્યું અને ભસ્મ થઈ ગયો. એ બધી કથાઓ સરસ છે કહેવા માંડે. સપશ્યન્નીશત્વામ ઇતર સુર સાધારણ અભૂત સ્મરસ્મર્તવ્યાત્મા નહીં વશિષુપથ્ય પરિભવ. ઇતર સુર સાધારણ અભૂત બીજા દેવતાઓની જેમ કામદેવને કા બીજા દેવતાઓ જેવા છે. સ્મરસ્મર્તવ્યાત્મા અભૂત. સ્મર સ્મર્તવ્યાત્મા બની ગયો. કામદેવ માત્ર સ્મરણ વિષય બની ગયો. નહીં વશિષુપથ્ય પરિભવ. વસીન જે હોય એની સામે પરિભવ પથ્ય નથી. એવી રીતે આવું શિવજીનું તો આવું સુંદર બધું વર્ણન કરવામાં આવ્યું જ છે. મોક્ષ ખટ્વાંગ પરશુરજનમ ભસ્મફણેન કપાલમ ચેદયત તવરદતંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ ધરિતવદ્ભૂ પરિણિતામ નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. વિષય મૃગતૃષ્ણા ન ભ્રમયતિ. એટલે ઘણા દેવતાઓ માત્ર આપના માત્ર ભ્રૂ એટલે કે આપના માત્ર કટાક્ષ માત્રથી એ લોકો સંબંધ થઈ જતા હોય છે. અને આપણી પાસે તો કશું જ નથી, દરિદ્ર છો. છતાં પણ નહીં સ્વાત્મા આરામમ, જે સ્વાત્મામાં આરામ કરતે વિષય નિર્વાસન અર્થ એવો જ થયો ને. કોઈ વિષયની વાસના નથી અને આત્માની વાસના નથી. મનને બહિર્મુખ કરવાનો કોઈ પરિબળ નથી. સ્વાત્મા આરામમ માટે આત્મામાં જ રમણ કરનારા. વિષય મૃગતૃષ્ણા ન ભ્રમાયતી. વિષયની મૃગતૃષ્ણા એમને ભ્રમિત કરતી નથી. એમ પણ લાગે કે વિષયો ક્યાં તો એનીથી એકદમ દૂર છે, અથવા તો બધા એની ખુશામત કરે છે. આ બંને પ્રકારના ચિત્રો છે. પણ જેનાથી દૂર રહે છે, જેની ખુશામત કરે છે, મહાપુરુષો અંતરથી સમાન છે, આંતરિક રીતે. અને કોઈ કહે કે સાધના કરતા જણાતા નથી. ન મુક્તિકારિકામ ધત્તે નિશંકો યુક્ત માનસ. જેને પોતાની પૂર્ણતામાં કોઈ શંકા નથી, જે પોતાની પૂર્ણતામાં આનંદ સ્વરૂપમાં નિષ્ઠ છે, એમાં કોઈ શંકા નથી. અને તે ન મુક્તિકારિકામ ધત્તે, મુક્તિ માટેના કોઈ કારિકા અર્થાત કોઈ સાધનો હવે એનું અનુષ્ઠાન કરતા નથી. અર્થાત છેવટે બધા અનુષ્ઠાનનું પરિણામ તે જ આવે કે અનુષ્ઠાનની આવશ્યકતા છે મુક્તિ. કરવાનું પરિણામ તો એ જ છે છેવટે કર્મની આવશ્યકતા હતી મુક્તિ.
કર્મમાંથી મુક્તિ કરતાં કર્મની આવશ્યકતામાંથી, જરૂરિયાતમાંથી મુક્તિ. હવે કર્મનું કોઈ પ્રયોજન રહ્યું નથી અને માટે મુક્ત છે. કર્મ કરે કે ના કરે જુદી વસ્તુ. તેવી રીતે ન મુક્તિ કારિકામ ધત્તે, બધા સાધનો ચરિતાર્થ થઈ ગયા પોતાનું ધ્યેય સિદ્ધ કરીને. અને માટે એકવાર નદી પસાર કર્યા પછી પેલો હોળીમાં બેસતો નથી. નિશ્શંકો યુક્ત માનસ, કશી વસ્તુનો શંકા પોતાના વિશે, પૂર્ણતા વિશે કોઈ શંકા જન્માવતી નથી. કોઈ શંકા નહીં જન્માવતી, કોઈ ઉત્તેજના જન્માવતી નથી, કોઈ વાસના જન્માવતી નથી. યુક્ત માનસ, નિશ્ચલ માનસ, જ્ઞાની. અર્થાત જેનું મન એટલું નિષ્ઠ છે કે કોઈ આત્મારામ, એનું મન નિષ્ઠ હોવાને કારણે કશી વસ્તુ વિચલિત કરી શકતી નથી. તેથી એણે કશું કરવું જોઈએ, કશું ન કરવું જોઈએ, કોઈ નિયમથી મુક્ત થઈ ગયો, એવી જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. પશ્યન શૃણન સ્પૃશન જીગ્રન અશ્નન, સામાન્ય મનુષ્ય જે વ્યવહાર કરતો હોય વ્યવહાર પણ કરી રહ્યા છે. આસ્તે યથા સુખમ, એ તો બધી જ ક્રિયાઓ લોક દૃષ્ટિયા ઈક્ષણાદિ ક્રિયા કુર્વન, અન્ય લોકોની દૃષ્ટિએ આવો પશ્યન શૃણ ઈક્ષણ વગેરે ક્રિયાઓ કરતો હોય. યથા સુખમ આસ્તે, કર્તૃત્વ અધ્યાસ રહિતત્વાત, હું કર્મ કરું કોઈ અભિમાન નથી. એના માટે જે જાણે છે કે એની સન્નિધિમાં કર્મ થઈ રહ્યું છે, થોડોક અવાજ ઓછો કરી શકે. યથા સુખમ આસ્તે, આમ ક્યારેય સુખનો અતિક્રમ કર્યા વગર કોઈ દિવસ સુખ રહિત નથી આવતું. સુખ સ્વાભાવિક છે અને માટે યથા સુખમ આસ્તે, હંમેશા સુખમાં પ્રતિષ્ઠિત છે, સુખ સ્વરૂપ છે. હવે કે જુદી જુદી વસ્તુઓ કહેવામાં આવે છે 48મા શ્લોકમાં. વસ્તુ શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિર નિરાકુલઃ નૈવાચારમનાચારમ ઔદાસ્યમ વા પ્રપશ્યતિ. વસ્તુ શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિ, વસ્તુન શ્રવણ માત્રેણ, વસ્તુન ચિદાત્મન શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિ. હવે શુદ્ધ બુદ્ધિનો અહીં અર્થ જુદો કર્યો છે, પણ શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ યસ્ય શુદ્ધ, જે શુદ્ધ બુદ્ધિ ધરાવનાર છે, શુદ્ધાંતઃકરણ છે, અર્થાત સાધન ચતુષ્ટય સંપન્ન છે. કોઈ દુર્લભ એવો કોઈ મનુષ્ય હોય તો વસ્તુ શ્રવણ માત્રેણ, વસ્તુની તત્વ ચિદાત્મન પૂર્ણાત્મન, તો પૂર્ણાત્મન ચિદાત્મન તત્વ શ્રવણ માત્રેણ, અને શ્રવણ માત્રથી જ શુદ્ધ નિરાકુલ, બધી આકુલતામાંથી મુક્ત થઈ ગયો. આમ નિરાકુલ તો સ્વસ્થ ચિત્ત, આકુલતા કહો, વ્યાકુલતા કહો, અસ્વસ્થતા કહો, નિરાકુલ બધી અસ્વસ્થતાથી મુક્ત સ્વસ્થ ચિત્ત. તો શુદ્ધ બુદ્ધિનો બે અર્થ કરી શકાય. શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ ધરાવનાર, શુદ્ધાંતઃકરણ ધરાવનાર, વસ્તુ શ્રવણમાં માત્ર શ્રવણ કરવાથી જ, અર્થાત એને મનન કે નિધિધ્યાસનની જુદું કરવાની જરૂર નથી પડતી. એટલે શાસ્ત્રમાં કેવું ઉત્તમ અધિકારીઓ માટે શ્રવણ પર્યાપ્ત છે.
એમણે પછી શ્રવણ દરમિયાન મનન નિધિધ્યાસન થઈ જ જતું હોય છે, એને જુદું કરવાની જરૂર નથી. એનો જ અંતઃકરણ શુદ્ધિ જે મુખ્ય અર્થમાં હોય તો શુદ્ધ અંતઃકરણ દેહાત બુદ્ધિથી મુક્તિ. આમ અંતઃકરણ જેમ શુદ્ધ બનતું જાય, સાત્વિક બનતું જાય, તેમ રજોગુણ તમોગુણ ક્ષીણ થતા જાય. આ રજોગુણને કારણે અધ્યાસ થાય, દેહાત બુદ્ધિ સ્વાભાવિક થાય. તમોગુણના આવરણને કારણે કે ઘનતાને કારણે કે જડતાને કારણે આપોઆપ જ રજોગુણ છે એ અધ્યાસ કરતો હોય છે, અને તેથી દેહાત બુદ્ધિ હોય છે. પણ શુદ્ધ બુદ્ધિ જો અંતઃકરણ અત્યંત શુદ્ધ છે, એનું મન છે આ પ્રકારનો અધ્યારોપ કે અધ્યાસ કરતું નથી. સૂક્ષ્મ મહદઅંશે દેહાત બુદ્ધિ મુક્ત છે. અને માટે જેને આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે, કારણ કે આત્માનો અનુભવ થાય જ છે, અંતઃકરણની શુદ્ધિ છે એ આપણને અનુભવની યથાર્થતાથી વંચિત રાખે છે. જે પૂર્ણતાનો, શાંતિનો, આનંદનો અનુભવ થવો જોઈએ, એમાં આ કંઈ ને કંઈ અવરોધ નાખે છે મનની અશુદ્ધિઓ. જેમ અશુદ્ધિ જતી જાય તેમ તેમ આત્માનો અનુભવ થતો જ જાય. ત્યારે જેને એવો આનંદ અનુભવ એને ક્યાં તો આનંદ હશે, તો એને એમાં એ જાણવામાં કે એના નિશ્ચયમાં કોઈ મુશ્કેલી થતી નથી. એટલે શ્રવણ ત્યાં તત્વનો વિચાર કરવામાં આવે છે. એમ કહેવાય શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવામાં આવ્યો. તત્વમસી મહાવાક્યના તાત્પર્યનો નિશ્ચય નામ શ્રવણ. કે તત્ એ જ ત્વમ છે. ત્વમ એટલે કે દ્રષ્ટા કે વિષય, તત્ એટલે વિષય કે દૃશ્ય જે છે એ બસ એક જ છે. આમ તત્ અને ત્વમ દ્રષ્ટા દૃશ્ય પરસ્પર વિરુદ્ધ હોય એવું જણાય છે, પરસ્પરને વ્યાવૃત્ત કરનારા જણાય છે. દ્રષ્ટા દૃશ્ય નથી, દૃશ્ય દ્રષ્ટા નથી. આ રીતે એક અધિકરણમાં બે ના હોઈ શકે, છતાં પણ આ બંને પરસ્પર વ્યાવૃત્ત કરનારા હોવા છતાં પણ અન્યોન્ય અભાવ ધરાવતા હોવા છતાં પણ કશુંક સમાન છે. એમાં બંને જાણે કે તરંગો છે, સમુદ્રના એક જ જળમાંથી ઉદ્ભવ થયેલા છે. એક જ ચૈતન્ય દ્રષ્ટા, એક જ ચૈતન્ય દૃશ્ય. યસ્મિન સર્વભૂતાની આત્મા એવા ભૂત વિજાનતઃ. જ્યારે જેને માટે સર્વ આત્મા જ બની ગયો. તત્ કેન કમ પશ્યેત, કેન કમ વિજાનીયાત, કેન કમ જિઘ્રેત. કોણ કોને સાંભળે, જુએ, સૂંઘે. આમ સાંભળવાનો વિષય સાંભળનાર, જોવાનો વિષય જોનાર, ભેદ જ્યાં નથી રહ્યા. કંઈ ભેદ સપાટી પર ના છે. ભેદ વાસ્તવિકો તો કોઈ દિવસ એનો બહાર થાય જ નહીં ને. બે તરંગો વચ્ચેના ભેદ સપાટી પરના છે, અને માટે જળાશે એટલે ભેદ જણાય ત્યારે પણ નથી. એટલા માટે આ રીતે જે સૂક્ષ્મ ભેદ રહી ગયો હોય, આ પ્રકારે શાસ્ત્રનું શ્રવણ એટલે કે તાત્પર્ય નિર્ણય જે છે એક અદ્વિતીય છે, સર્વં ખલ્વિદં બ્રહ્મ, એનો અનુભવ જ છે. એ તો બહુ સ્પષ્ટ થઈ જાય છે. તો જ્ઞાન કોને કહેવાય? જેને આપણે અનુભવી રહ્યા છીએ એની સમજ, એના વિશે નિશ્ચય. વસ્તુ શ્રવણ માત્રેણ શુદ્ધ બુદ્ધિ, એ શ્રવણ માત્ર જાતાયા શુદ્ધ બુદ્ધિ. તો ટીકા કરે એવો અર્થ કર્યો. એટલે આપણે શુદ્ધ બુદ્ધિને બે અર્થ કરીએ. શુદ્ધ બુદ્ધિ, જેની બુદ્ધિ શુદ્ધ છે, એના માટે શ્રવણ માત્રેણ, વસ્તુના શ્રવણ માત્રથી જાતાયા શુદ્ધ બુદ્ધિ, જે શુદ્ધ બુદ્ધિ જન્મી. કેવી? અખંડાત્મ સાક્ષાત્કાર.
પહેલાં શુદ્ધ બુદ્ધિ વ્યવહારિક સ્તરની હતી, હવે શુદ્ધ બુદ્ધિ મુખ્ય સ્તરની. અખંડાત ટૂંકમાં જેની બુદ્ધિમાં કોઈ અશુદ્ધિ નથી, કોઈ ભેદભાવ નથી, દ્વૈત નથી. બીજે શુદ્ધિ કોને કહેવાય? દ્વૈત કહો, ભેદભાવ કહો, એ જ અશુદ્ધિ છે. તો આ પ્રકારે તત્વના શ્રવણ માત્રથી જેનામાં આવો તાત્પર્ય નિશ્ચય જન્મ્યો કે જે છે માત્ર એક અદ્વિતીય તત્વ જ છે, એ જ હું છું. આપણે દ્રષ્ટા દૃશ્યનો કોઈ ખંડ રહેતો નથી. પોતે દ્રષ્ટા છે ત્યાં સુધી દૃશ્યથી ભિન્ન છે એમ દ્રષ્ટા દૃશ્યનો ખંડ કહો, વિભાગ કહો, કોઈ વિભાગ રહેતો નથી. અખંડાકાર અખંડાત્મ સાક્ષાત્કાર. જે ખંડ દેખાય છે બંને એ બધા સપાટી પરના છે, જ્યારે નિવૃત્ત થઈ જાય છે તો અખંડાત્મ સાક્ષાત્કાર. અખંડ કહો, અદ્વિતીય કહો, અવિભક્ત કહો, એ જેના સાક્ષાત્કારનો વિષય બન્યો, અર્થાત જેના નિશ્ચયનો વિષય બન્યો. એટલે કે એ જેનો અનુભવ કર્યો છે આ જ છે અખંડ આત્મા જ છે. એટલે કે નિશંકો યુક્ત માનસ, કોઈ શંકા જેનામાં રહી નથી એના માટે યુક્ત માનસ. તેનું મન ત્યાં આગળ સ્વાભાવિક નિષ્ઠ થઈ ગયું છે. કોઈ પ્રયત્ન વગર જ જે આ પ્રકારે હું બ્રહ્મ છું એમાં નિષ્ઠ છે. તથા નિરાકુલ. તો શ્રવણ માત્રેણ જાતાયા શુદ્ધ બુદ્ધિ. આ પ્રકારે શ્રવણ માત્રથી અત્યંત શુદ્ધ બુદ્ધિ જન્મી. અખંડાત્મ સાક્ષાત્કાર. એને કારણે નિરાકુલ તત એ શુદ્ધ બુદ્ધિ. એટલે આવી રીતે કર્યું વસ્તુ શ્રવણ માત્રથી શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિથી નિરાકુલ. આકુળતા, વ્યાકુળતા, અસ્વસ્થતા. નિરાકુલ સ્વસ્થ ચિત્ત. અહીં કહે છે સ્વસ્વરૂપસ્થ પુરુષ. સ્વસ્થતાની અંતિમ કક્ષા કઈ છે? સ્વરૂપસ્થ, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. તો આવું જે મહાપુરુષ છે એનું વર્ણન થઈ રહ્યું છે બધા શ્લોકોમાં. મુખ્યત્વે ભિન્ન ભિન્ન રીતે આજ અજ્ઞાની પુરુષનું, તત્વનિષ્ઠનું, મહાપુરુષનું વર્ણન થઈ રહ્યું છે. સાથે સાથે પછી વ્યવહારમાં એની જ્ઞાન નિષ્ઠા છે એ કેવી રીતે વ્યક્ત થાય છે એ પણ જણાવી રહ્યા છે. આગળ કોઈ વ્યવહાર, કોઈ વિશેષ વ્યવહાર નથી આવતો. પશ્યન શૃણન સ્પૃશન જીઘ્રન નશ્નન યથા આસ્તે યથા સુખમ. ટૂંકમાં સુખી હોવા માટે કોઈ પ્રકારનો વ્યવહાર કરવો પડે કે ટાળવો પડે એવી કોઈ જરૂરિયાત નથી. નિઃશંક હું જોઉં છું, ખાઉં છું, પીઉં છું માટે કોઈ રીતે અલ્પ મર્યાદિત છું, ખાનાર છું, પીનાર છું, જોનાર છું એવી કોઈ શંકા જન્મતી નથી. ભલે જુએ એટલે હું જોનાર છું એવો નિર્ણય થાય. ખાય એટલે ખાનાર છું એવી કોઈ શંકા જન્મતી નથી. યુક્ત માણસ, જેનું મન પોતાની અદ્વિતીયતામાં, શુદ્ધ બુદ્ધિમાં, અખંડાત્મતામાં નિષ્ઠ છે. એનું વર્ણન કર્યા અહીં હવે કહે છે કે નૈવાચારમ અનાચારમ ઔદાસ્યમ વા પ્રપશ્યતિ. આચારમ ક્રિયા અનુષ્ઠાનમ, પોતે આચાર કરી રહ્યો છે, સદાચાર છે, અર્થાત ક્રિયા આચાર એટલે ચાલો સદાચાર, અર્થાત પોતે ધર્મ પ્રમાણે વર્તી રહ્યો છે. નૈતિક કે નીતિ નિયમો પ્રમાણે વર્તી રહ્યો છે. પોતાના વર્તનને સદાચાર કહેવાય. અનાચારમ કે દુરાચારમ, પોતે કરી રહ્યો છે સદાચાર છે, પોતે કરી રહ્યો છે દુરાચાર છે, અશુભ છે, અશુભમ કર્મવા.
આચારમ અનાચારમ, ઔદાસ્યમ નૈષ્કર્મ્યમ. ભગવાને કહ્યું ને ગીતામાં, કર્મણો ચ વિબોધવ્યમ, બોધવ્યમ ચ વિકર્મણ, અકર્મણસ્ચ બોધવ્યમ, ગહના કર્મણો ગતિ. કર્મણો હે અર્જુન, કર્મ વિશે જાણવું જોઈએ. બોધવ્યમ છે વિકર્મ, વિકર્મ વિશે પણ જાણવું જોઈએ, અકર્મ વિશે પણ જાણવું જોઈએ. અર્થાત એમના વિશે જે પ્રકારની સમજ છે એ સમજ પર્યાપ્ત નથી. વ્યવહારમાં સમજ છે. કર્મ એટલે કર્મ કરવું, ચેષ્ટા કરવી, અકર્મ નિષ્ક્રિયતા હોવી, વિકર્મને વિરુદ્ધ કર્મ કરવું, નિષિદ્ધ કર્મ કરવું, એ બરાબર છે. એ વ્યવહારિક સ્તરના, સપાટી સ્તરના ભલે આ પ્રકારના આકારો હોય. ગહના કર્મણો ગતિ, અકર્મણો ગતિ, વિકર્મણો ગતિ. અર્જુન, કર્મ અકર્મ વિકર્મ બધાની ગતિ ગહન છે, ગતિને સ્વરૂપ. લોકો એમ કે એનું કર્મફળ છે એ ગહન છે. કર્મ નકી ગતિ ન્યારી, સંતો કર્મ નકી ગતિ ન્યારી. કર્મની ગતિ એટલે કર્મનું ફળ ન્યારું એમ કહેવામાં આવે. ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું કે જુઓ તો ખરા, કોયલનો આવો સુંદર અવાજ છે ને, આનું રૂપ આવું છે ને, મોર આવો છે ને, પેલું આવું. ટૂંકમાં બધી જગ્યાએ કેવા દોષ બધા રહેલા છે. કોયલે કેવું કર્મ કર્યું હશે, આવો સુંદર મધુર ધ્વનિ છે, પણ એનું રૂપ કેવું છે, અને મોરના પગ કેવા છે ને, પેલા ચંદ્રમાં આવું સુંદર આવું જાય તો કલંક છે. એટલે ત્યાં એવો અર્થ સમજાય છે કે કર્મનું ફળ છે ગહન છે, અર્થાત સમજી શકાય એમ નથી. ભગવાન જો કર્મ નકી ગતિ, કર્મની ગતિ નારી છે, ગહના કર્મણો ગતિ. કર્મનું ગતિ એટલે સ્વરૂપ ગહન છે. કર્મણી અકર્મયઃ પશ્યેદ, કર્મણી અકર્મણી વિકર્મણી અકર્મયઃ પશ્યેદ, એવું એનો અર્થ. જેને કર્મ માનીએ છીએ આપણે, અકર્મ નિષ્ક્રિયતા માનીએ છીએ, વિકર્મ અરે નિષિદ્ધ કર્મ માનીએ છીએ, અકર્મયઃ પશ્યેદ. ત્યાં જે અકર્મના દર્શન કરે છે, હું અકર્તા આત્મા છું, અકર્તૃત્વના દર્શન કરે છે. અર્થાત બહુ સ્પષ્ટ છે કે કર્મ તો ઉપાધિના સ્તરે થઈ રહ્યું છે, અને તેથી જે કંઈ કર્મ થઈ રહ્યો હોય એમાં મારે કોઈ પ્રકારનો સંબંધ જ નથી. આત્માનો કર્મ સાથે સંબંધ હોતો જ નથી. એ તો આપણે જોડેલો છે ઉપાધિમાં, અહમ ભાવને કારણે, અભિમાનને કારણે. જે અભિમાન નથી, જેમને પોતાના વિશેનું જ્ઞાન સ્પષ્ટ થાય તેમને સ્વાભાવિક છે કે આ અભિમાન દૂર થતું જ જાય. એટલે હું જાણું છું આત્મા અનાત્મ વિવેક પૂર્ણ માત્રામાં હોય કે સર્વ કર્મ અનાત્માના સ્તરે થઈ રહ્યું છે, પ્રકૃતિના સ્તરે થઈ રહ્યું છે, અને આત્મા હું અકર્તા છું, સન્નિધિ સ્વરૂપ છું, પ્રકાશમાન છું, અકર્તા છું, અકર્મ છું. આ પ્રકાર વિવેક જ્યાં સ્પષ્ટ છે, અર્થાત ઉપાધિના સ્તરે કર્મ થતો હોય ત્યારે પણ પહેલાં તો ઉપાધિથી કર્મ થાય એટલે હું કર્મ કરનાર છું એ પ્રકારનું અભિમાન જન્મતું જ હતું, નથી જન્મતું. ઉપાધિના સ્તરે આ પ્રકારના કર્મ હોય, એને આચાર કહો, સદાચાર કહો, અનાચાર કહો, દુરાચાર કહો, ઔદાસ્યમ નૈષ્કર્મ નિષ્ક્રિયતા કહો, ઉભયત્રાપી તાટસ્થ્યમ વા. ટૂંકમાં સદાચાર છે, દુરાચાર છે, એના પ્રત્યે તટસ્થ હોવ, ઉદાસીન હોવ, અથવા ટૂંકમાં ન હોવું, અકર્મ હોવ. એટલે કર્મનો અભાવ હોવો કે કર્મ પ્રત્યે ઉદાસીનતા હોય. કર્મ હોવું બે સ્તરે હોઈ શકે, સદાચાર હોય કે દુરાચાર હોય. ત્રીજું, ક્યાં તો નિષ્ક્રિયતા હોય અથવા સદાચાર દુરાચાર પ્રત્યે ઉદાસીનતા.
એ ત્રયમ નૈવ પ્રપશ્યતિ. જે કર્મ ઉપાધિ દ્વારા થઈ રહ્યું છે એમાં એને આ પ્રકારનો આવી કોઈ ગ્રંથિ કે આવો કોઈ પ્રકારનો ખ્યાલ કે આવો નિશ્ચય નથી કે ભ્રમ નથી કે હું સત્કર્મ કરી રહ્યો છું, હું દુષ્કર્મ કરી રહ્યો છું, હું નિષ્ક્રિય છું, હું તટસ્થ છું, હું ઉદાસીન છું. આમ સ્વાભાવિક કર્મ તો ઉપાધિના સ્તરે આ બધા કર્મનું વર્ણન છે એ બધી ઉપાધિના સ્તરે કર્મનું વર્ણન છે, સ્વાભાવિક છે ને. ઉપાધિમાં અહંભાવને કારણે હું કર્મ કરનાર છું માટે હું સદાચારી છું, હું દુરાચારી છું, હું નિષ્ક્રિય છું, હું સક્રિય છું. અકર્મ છે કર્મ એટલે ભગવાને કહ્યું આ કર્મમાં પણ જે કર્મનું દર્શન કરે કે અકર્મ એટલે કર્મ ન કરવું. હવે કર્મ કરવું ઉપાધિનો સ્વભાવ છે, એને કર્મથી રોકવા માટે કર્મ જોઈએ. સંકલ્પથી આપણે શરીરને મનને કશાને કશું ન કરવા દઈએ એની પાછળ ભાઈ નિરોધનું કર્મ તો રહેલું જ છે. એ પ્રયત્ન સૂક્ષ્મ પ્રયત્ન આપણે કર્મ કહેવામાં આવ્યો. અકર્મણી છે એટલા જ માટે જ્યારે એ પ્રયત્ન જતો વળી પાછી ઉપાધિ પ્રવૃત્ત થઈ જાય છે. એવું થઈ શકે કે ઉપાધિને રોકવામાં આવે સર્વ રીતે એની સ્વાભાવિક પ્રવૃત્તિમાંથી રોકી શકાય. પણ છેવટે જ્યારે એ પ્રયત્ન છોડી દેવામાં આવે ત્યારે ઉપાધિ પોતાની સ્વાભાવિક ક્રિયાઓ કરે. એ કશું કરવું એ તો ઉપાધિનો સ્વભાવ છે. બાળકને તો ધ્યાન કરે એ માણસ વાંદરાને તમે કહો એટલે એ માણસ વાંદરો ધારો સીધો બેઠો હોય તો કેટલો પ્રયત્ન કરવો પડે એણે. ચંચળતા જેનો સ્વભાવ છે એ વળી સ્વસ્થ બેસે એટલે આપણે ચિંતા થાય કે આનું શું થઈ ગયું, કેમ બેઠો છે. કોઈક બાળક બેસે તો આપણે ચિંતા લે કેમ બેઠું છે આવું. મન બેઠું હોય, ઉપાધિ બેઠી હોય, બેસવું એટલે સંઘર્ષનું મુક્ત. સંઘર્ષ એ અવિદ્યાની, એ સંઘર્ષ એનો સ્વભાવ નથી. સક્રિયતા સ્વભાવ છે, સંઘર્ષ સ્વભાવ નથી. સક્રિયતા એ આપણી સમસ્યા છે, સંઘર્ષ આપણી સમસ્યા છે. ક્રિયા થઈ રહ્યો ત્યારે કોઈ પ્રકારની ગ્રંથિ જન્મ્યા, સારું છે, ખોટું છે, હું સારું છું, હું ખોટું છું વગેરે, આ તકલીફ છે. ક્રિયા સક્રિયતા તો ઉપાધિ માટે સ્વાભાવિક છે. અને તેથી એ જાતે જ કરવો છે તો કહે પ્રારબ્ધ. ટૂંકમાં જે કંઈ થઈ રહ્યું છે પ્રારબ્ધ દ્વારા, એ તો અનેક વાર કહેવામાં આવ્યું. વૃક્ષના ડાળ પરથી સુકાયેલું પાંદડું જેમ પડે તેમાં ઉપાધિ કર્મ કરી રહી છે. નૈવ પ્રપશ્યતિ. એ કોઈના કર્મને પણ આ પ્રકારે આવી રીતે માપતો નથી. કોઈ કર્મ કર્યું એ પણ આવું છે એવી જાતનો પણ નિર્ણય નથી. હું કરું છું ક્યાંય પણ કર્મ જે છે એ થઈ રહ્યું છે, કર્મ કરનાર છે એવું નથી. એટલે આત્મસ્થત્વાદ ઇત્યર્થ. આત્મામાં નિષ્ઠ હોવાને કારણે ઉપાધિમાં કશું, ઉપાધિ એની જાતે છોડવામાં આવે તો એ તો એના સ્વભાવ પ્રમાણે કામ કરતી હોય છે. પ્રારબ્ધ જે કરાવે તે કરતી હોય. પવન ફૂંકાય, વાવાઝોડું આવે અને કંઈ ઝાડો પડી જાય એવું થાય, એ દુષ્કર્મ કહેવાય. અત્યંત શાંતિ હોય, બધી વસ્તુ પ્રસન્ન હોય, સત્કર્મ કહેવાય. કુદરતમાં એવું નથી આવતું. કુદરત દુષ્કર્મ હોય, સત્કર્મ હોય એવું હોય નહીં. આપણે કંઈ કુદરત રૂઠી છે એ વાત બરાબર છે, આપણે માટે રૂઠી છે. નદીમાં પૂર આવવું હોય આપણે માટે, કારણ કે આપણે નદી કિનારે રહેવું છે અને તેથી આપણા ઘરો તણાઈ જાય વગેરે ન થવું જોઈએ. પણ કહેવાનો વાત છે કે આપણી દ્રષ્ટિએ કહીએ છીએ હોનારત વગેરે આપણો શબ્દ પ્રયોગો છે, આપણા ખ્યાલો છે. કુદરતના સ્તરે નથી. કુદરત માત્ર પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહી છે. તેમાં આ ઉપાધિ કુદરતનો એક અંશ છે માટે કુદરત સાથે સ્વભાવ પ્રમાણે વર્તી રહે છે.
એના વિશે કોઈ અભિજાતનો ખ્યાલ કે નિશ્ચય નથી કે આ સત્કર્મ કહેવાય, દુષ્કર્મ કહેવાય, નિષ્ક્રિયતા કહેવાય. ટૂંકમાં એની ઉપાધિમાં કોઈ અહંભાવ નથી, કોઈ તાદાત્મ્ય નથી. એના માટે આ ઉપાધિ અન્ય બીજી ઉપાધિ જેવી જ છે નથી. જેમ બીજા માટે કશો નિશ્ચય ના હોય તેમ આના પણ નિશ્ચય નથી. તો કેવી રીતે વર્તન થાય છે પછીના શ્લોકમાં કહે છે, યદા યત કર્તુમાયાતિ તદા તત્કુરુતે રુજુઃ શુભમ વાપ્યશુભમ વાપી તસ્ય ચેષ્ટા હિ બાલવત. તો આવું થઈ રહ્યું છે ત્યારે એની દ્રષ્ટિ કેવી છે? આપ કહો છો કે એ શુભ કર્મ જોતો નથી, અશુભ કર્મ જોતો નથી, નિષ્ક્રિયતા જોતો નથી, તો પછી એનો આ બધાની અંદર શું ભાગ છે? યદા યત કર્તુમાયાતિ તદા તત્કુરુતે રુજુઃ. રુજુ આગ્રહ રહિત હૈ. રુજુ એટલે સરળ. જેનું મન સરળ છે, મુક્ત છે, બધા આગ્રહથી મુક્ત, આગ્રહ રહિત, બધા આગ્રહથી મુક્ત. એટલે દેહના સ્તરે આમ જ થવું જોઈએ, ન થવું જોઈએ, કોઈ પ્રકારનો આગ્રહથી મુક્ત. આપણે ઈચ્છીએ કે દેહના સ્તરે આમ થવું જોઈએ કારણ કે એ દ્વારા મારું મૂલ્યાંકન થઈ રહ્યું છે. હું કેવો દેખાઈશ, એના શું નિર્ણય બંધાશે, કોઈ શું કહેશે, કેવું લાગશે, કોઈ ન જો ભગવાન તો જોનારો છે અને માટે એને ધ્યાનમાં રાખીને મારે કર્મ કરવું જોઈએ. આમ આવી રીતે કશું પણ કર્મ થાય ત્યારે જ્યારે હું કર્મ કરી રહ્યો છું હોય ત્યારે કશું ને કશું એનું મૂલ્યાંકન થાય, કંઈક નિયંત્રણ થાય, કંઈક આગ્રહ હોય. આ થવું જોઈએ, આ ના થવું. મારું જે પ્રકારનો મારા વિશેનો ખ્યાલ હોય, મારી પ્રતિષ્ઠાને આંચ ના આવી જોઈએ, અથવા તો ધર્મને આંચ ના આવી જોઈએ, મૂલ્યને આંચ ના આવી જોઈએ, મારા પરિવારના આંચ ના આવી જોઈએ. કશાને કંઈ ન થવું, કશું ન થવું એવું કંઈક આગ્રહ હોય કે ભાઈ કર્મ થઈ રહ્યો ત્યારે ક્યાં તો એનાથી કંઈક લાભ થવો જોઈએ એવો આગ્રહ હોય, કંઈક ગેરલાભ ન થવો જોઈએ એવો આગ્રહ, કશુંક તો આગ્રહ હોય. સામાન્ય માણસ જે કર્મ કરે આમાંના એકાદ આગ્રહથી પ્રેરિત હોય. એને આપણે કામના કહીએ, એને રાગ દ્વેષ કહીએ. લાભ માટે રાગ અને ગેરલાભ માટે દ્વેષ સ્વાભાવિક બંધાયેલા છે. આગ્રહ કહો, રાગ દ્વેષ કહો, કંઈક ગણતરી કહો, પ્રયોજન કહો. આમ સામાન્ય મનુષ્યમાં કર્મ કરવા પાછળ કંઈક પ્રયોજન હોય છે, કારણ કે કર્મ કરવાથી કંઈ મેળવવાનું હોય કે કશું ગુમાવતું અટકાવવાનું હોય. આમ કર્મ કરવાની પાછળ પ્રયોજન હોય, ન કરવાની પાછળ પ્રયોજન હોય. આમ આગ્રહ કહો, પ્રયોજન કહો, હંમેશા રહેલું જ હોય છે. જ્યાં સુધી માણસ પોતાને અધૂરો ઊણો જુએ છે એક પ્રયોજન હોવાનું જ કે મારે પૂર્ણ થવું છે. જે કંઈ વ્યાખ્યા હોય, મારે બરોબર થવું, આમ થવું તો બરોબર કહેવાય, આમ ન થવું તો બરોબર કહેવાય. પ્રત્યેક ક્ષણે આ પ્રકારની શું હોવું જોઈએ, આદર્શ શું છે, એવો કોઈક ને કોઈ ખ્યાલ હોય જ. એ ભલે બદલાતો રહેતો હોય, એને ધ્યાનમાં રાખીને કંઈક થતું હોય અથવા કશું કરવાનું ટાળવામાં આવતું હોય. એટલા માટે જે વસ્તુ આવે હું કરું કે ના કરું, ના કરું, જે કર્મ મારી સમક્ષ આવે એ કરવું ખરો જો મને લાગે કે એ મારા એજન્ડાને પ્રયોજન અનુરૂપ છે, અને મને લાગે કે મારા પ્રયોજન અનુરૂપ નથી તો હું ના કરું.
જે મારો એજન્ડા હોય, જે પ્રયોજન હોય, ભલે બદલાયા કરતું હોય, પણ ટૂંકમાં હંમેશા કશું કરવું ના કરવાનો નિશ્ચય એ મારા પોતાના લાભ માટે, મારા પ્રયોજનને સિદ્ધ કરવા માટે થતો હોય છે. જ્યાં પ્રયોજન હોય ત્યાં સુધી, જરૂરિયાત હોય ત્યાં સુધી, અધૂરો હોય ત્યાં સુધી, ઉપાધિમાં અહંભાવ હોય ત્યાં સુધી. રુજુહુ આગ્રહ રહિત. આમ જ્ઞાન આપણને આગ્રહોથી મુક્ત કરે. જ્ઞાન અર્થાત આપણો પોતાનો જ અનુભવ. એમ જેમ આપણે પોતે નજીક આવતા જઈએ તેમ તેમ આગ્રહ દૂર થતા જાય. એ મહત્વની વસ્તુ છે, કે સરસ વસ્તુ છે. અર્થાત આગ્રહ કેમ જતો રહે? આગ્રહની કોઈ જરૂરિયાત રહેતી નથી. કશી વસ્તુ હોય કેમ છે? કારણ કે એની જરૂરિયાત છે. આગ્રહ ના કોઈ થશે શું? ના મારે સ્કૂલમાં જાય તો ના જાય કેમ? જવું જ પડે ને. આગ્રહ રાખવો તો થશે શું? તારે ભણીશું, શું કરીશ? હા, કશાકમાં એટલે આગ્રહો પર જ જીવન ચાલે અને ચાલવું જોઈએ. ના નથી અહીં અમુક સ્તર સુધી, અમુક અવસ્થા સુધી. એટલે આગ્રહો આપણને શુદ્ધ બનાવે. આગ્રહ શેનો હોય? ધર્મનો આગ્રહ હોય, મૂલ્યોનો આગ્રહ હોય, સારી ભાવનાઓનો આગ્રહ હોય. આગ્રહ હોય શેના માટે? જેથી આપણે એ આગ્રહથી મુક્ત થઈએ. કર્મ શેના માટે હોય? કર્મથી મુક્ત થવા માટે. બધી જ વસ્તુ એવી છે ને. નદીની ગતિ શેના માટે હોય? છે ગતિથી મુક્ત થવા માટે, ગતિમાં જ રહેવા માટે નહીં. પ્રયત્નમાં તો શ્રમ રહેલો જ છે. પ્રયત્ન શેના? શ્રમથી મુક્ત થવાનો પ્રયત્ન હોય. અને તેથી છેવટે જીવન કોઈ બધા શ્રમથી મુક્ત છે. દરેક આગ્રહમાં શ્રમ રહેલો છે. આગ્રહથી મુક્ત થયા, જરૂરિયાતથી મુક્ત થયા, પ્રયોજનથી મુક્ત થયા. તો વિચાર કરો, પ્રયોજન સિદ્ધ કરવું એક પ્રકારની સફળતા છે, પ્રયોજન મુક્ત થવું બીજા પ્રકારની સફળતા છે. તો વેદાંત શાસ્ત્ર કે પ્રયોજન મુક્ત થવું એ સાચી સફળતા છે. પ્રયોજન સિદ્ધ થવું હોય તો બીજું પ્રયોજન જન્માવાનું જ છે. તે પ્રયોજન ક્યારે સિદ્ધ થાય જ નહીં. એક પ્રયોજન સિદ્ધ, પ્રયોજન માત્ર સિદ્ધ ના થાય. આમ કોઈ આગ્રહ નથી કે મારે કેવા હોવું જોઈએ, કેવા દેખાવું જોઈએ, મારું કેવું મૂલ્ય થવું જોઈએ. હવે અમારા મામાને કે મામા આવું કેમ પહેરીને જાઓ છો? અમારે ક્યાં પરખાવાનું છે? એ જમાનામાં જ્ઞાતની અંદર જમણ વગેરે થાય ત્યારે બધા ખાસ યુવાન યુવતો જે આવતા હોય વ્યવસ્થિત થઈને આવે ને. ત્યાં વડીલો જોતા હોય ને, મેચિંગ કરતા હોય ને, એને કે પરખાવવું. અમારે ક્યાં પરખાવાનું છે? પસાર થઈ ગયા એમાંથી. એટલે પરખાવાનું ના હોય તો પછી ચિંતા નથી હોતી કે મારે કેવું દેખાવું છે ને, કેવું પહેરવું છે ને, કેવું ના પહેરવું જોઈએ. આ રીતે જ્યારે કશો જ આગ્રહ નથી કે મારે કેવું દેખાવું જોઈએ, મારી કેવી પરખ થશે, મારું કેવું મૂલ્યાંકન થશે, એવી સર્વ. કારણ કે ઉપાધિના સ્તરે કોઈ દિવસ પણ પૂર્ણતા હોય તો ગમે તે કરો તોય પણ એ ત્યાં પૂર્ણતા ના. ગમે તો સારા વસ્ત્રો પહેરો, ગમે તેવું સારું, ગમે તે કરો, પણ એ ક્યારે પૂર્ણતા ના ઉપાધિના સ્તરે. એ પૂર્ણતાનો આગ્રહ હતો, હવે આગ્રહ નથી. પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે. એટલા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ પણ આગ્રહ નથી. યદા યત શુભમ નૈષ્કર્મ્યમ વા અશુભમ કર્મ વા કર્તુમ આયાતિ. ટૂંકમાં કર્મ એની સાથે કર્મ આયા હતી. કર્મ આવી રહ્યું છે. જે કે કર્મ એના માર્ગમાં આવે. યદા યત જ્યારે જે કોઈ કર્મ હોય કર્તુમ આયાતિ તદા તત્કુરુતે. કર્મ વિશે એને કોઈ વિરોધ નથી, કોઈ પસંદગી નથી, કરતો જ નથી ને.
એટલે ઉપાધિ છે એની તો જાણે કે સમષ્ટિ સાથે સંવાદિતા હોવાને કારણે સમષ્ટિ જે પ્રકારની ઉપાધિનું સંચાલન કરે એમાં એને કોઈ વિરોધ નથી. આપણે તો ન થવા જોઈએ, કારણ કે આપણું એ પ્રયોજન ના સિદ્ધ થાય તો આપણે એ સમષ્ટિને કામ ના કરે દે આપણી દ્વારા, કોઈ પ્રયોજન નથી. માટે યદા યત કરતો આયાતિ તદા તત્કુરુતે રુજુ. શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, મારા વડે એવા કોઈ આગ્રહથી મુક્ત હોવાને કારણે જે કર્મ પ્રારબ્ધવશાત કુરુતે, પ્રારબ્ધને કારણે જે કશું આવે, પ્રારબ્ધ એટલે સમષ્ટિ, તો લોક દૃષ્ટ્યા પ્રારબ્ધવશાત કુરુતે, લોક દૃષ્ટ્યા કુરુતે, લોકોની દૃષ્ટિથી કરી રહ્યો છે. એ કરી રહ્યો હોય તો આવી જાતની મુક્તિ ના હોય. હું કર્મ કરી રહ્યો છું, આગ્રહ હોય, એ મોટો આગ્રહ છે ને. આ તો રુજુ આગ્રહ રહિત. હું કર્મ કરું છું એ મોટો આગ્રહ છે. અને તો પછી હું મારી જાતને જોડું એટલે પછી મારી બધી ગ્રંથિઓ કરવામાં આવે. એટલે હું કેવો હોવો જોઈએ, કેવો દેખાવો જોઈએ, કેવી રીતે મૂલાવવો જોઈએ, એ વસ્તુ કર્મને અસર કરે. કર્મ આ પ્રકારે થાય તો મારું આવું દેખાશે, આ પ્રકારે થાય તો આવું નહીં દેખાય, વગેરે વગેરે. આમ હું કર્મ કરતો હોઉં તો કર્મ દ્વારા મારું માપ લેવાતું હોય, તેથી મારું મૂલ્યાંકન થતું હોય. એવું ન થતું હોય, હું કર્મ સાથે મને જોડતો જ નથી, મારું મૂલ્યાંકન કર્મ આધારિત નથી, તો પછી કર્મ થઈ જાય, થતું રહે. લોક દૃષ્ટ્યા કુરુતે, લોકો માને છે કર્મ કરે છે, એ કર્મ કરે છે, વાસ્તવમાં પોતાની દૃષ્ટિએ કર્મ કરતો નથી. શુભમ વાપી અશુભમ વાપી તસ્ય ચેષ્ટા હિ બાલવત. બીજી પંક્તિમાં કહે છે હિ શબ્દ, હિ યતઃ કારણાદ. તો આવું કેમ છે? શુભમ વાપી કર્મ કર્તુમ આયાતિ, અશુભમ વાપી કર્મ કર્તુમ આયાતિ. શુભ કર્મ એના માર્ગમાં આવે, અશુભ કર્મ એના માર્ગમાં આવે. તદા તત્ કુરુતે, ત્યારે કરે છે. હવે કર્મ શુભ ને અશુભ કહેવું એ ધર્મ અધર્મના સંદર્ભમાં હું નથી માનતો. એટલે વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ જે આવે તે કરે એવું અર્થ કરવામાં આવતો હોય છે. સર્વ કર્માણે મનસા નિયમ મનસા સંન્યાસ્યાસ્તે. સર્વ એટલે બધું જ કહી દે, વિહિત નિષિદ્ધ ફલાણું ઢીકણું. કોઈ નિષિદ્ધ કર્મ એ ઉપાધિ થાય હું માનતો નથી. આપણને કદાચ નિષિદ્ધ એટલે વ્યવહારના નિયમોની વિરુદ્ધ એમ કહેવાય. નૈતિક નિયમની વિરુદ્ધ ના હોય, પણ વ્યવહારના નિયમની વિરુદ્ધ હોય. આ ખાધું ને પેલું ખાધું ને એવું થાય, શક્ય છે. અખાદ્ય વસ્તુ હોય એટલે જેવા આપણા વ્યવહારના નિયમો હોય એ નિયમ પ્રમાણે એ નિયમથી વિરુદ્ધ હોઈ શકે. પરંતુ નૈતિક જે સંવાદ કાયદો છે એનાથી વિરુદ્ધ ના હોય. કે પ્રારબ્ધ કહો, સમષ્ટિ કહો, એ જ્યારે એની ઉપાધિનું સંચાલન કરતી હોય ત્યારે પ્રારબ્ધ કે સમષ્ટિ તો નૈતિક કાયદા પ્રમાણે ચાલતી હોય. સમષ્ટિમાં અનૈતિકતા ના હોય, એને સમષ્ટિ કહેવાય ને, કે જે પૂર્ણ છે. એના માટે એને કશું ગુમાવવાનું નથી, મેળવવાનું નથી. અનૈતિકતા ક્યારે આવે? કશું ગુમાવવાનું હોય, કશું મેળવવાનું હોય. એટલે શુભમ વા અશુભમ એ શબ્દ તો વાપરે છે. અશુભ એટલે અનૈતિક કર્મ આવે, નિષિદ્ધ કર્મ આવે. નૈવાચારમ અનાચારમ દુરાચારમ, દુરાચાર આવે.
એ દુરાચાર એ ઉપાધિ વડે થાય એવું માનવું મારા માટે મુશ્કેલ છે. તો બની શકે કે આપણને જે દુરાચાર જણાય છે એની પાછળ કદાચ કોઈ અત્યંત ગૂઢ પ્રયોજન હોય સમષ્ટિના સ્તરે, કે અત્યારે જે દુરાચાર જણાય છે તે ભવિષ્યમાં વાસ્તવમાં મહાન ઉપકારક નીવડે. આમ નિષિદ્ધ કર્મ કોઈ કર્મથી આપણને કર્મ નિષિદ્ધ કહેવામાં આવે છે એટલા જ માટે કે એ નુકસાન કરનારો છે. હિત કરનારો, વિહિત એટલે હિત કરનારું કર્મ, હિત નથી હિત કરનારું કર્મ, નિષિદ્ધ એટલે અહિત કરનારું કર્મ. આમ જે કર્મ કરવાથી મારું અન્યનું હિત થાય એ કર્મનું વિધાન કરવામાં આવે, જે કર્મથી મારું અન્યનું અહિત થાય એ કર્મનો નિષેધ કરવામાં આવે, એવું સામાન્ય નિયમ હોય. પરંતુ આપણી દ્રષ્ટિએ જે નિષિદ્ધ છે એ કદાચ સમષ્ટિની દ્રષ્ટિએ ન પણ હોય એવું બની શકે. એ તો કહેવામાં આવે છે કે અવધૂત લોકો એવા કર્મ કરતા જણાય જેને માટે આપણને કે જુગુપ્સા જન્મે કે શું કરે છે. એ જુગુપ્સા પ્રેરે એવું કર્મ પણ કરે થાય તો ભાઈ નિષિદ્ધ કર્મ ના હોય અર્થાત નુકસાન કરનારો ના હોય. શક્ય છે કે કદાચ તત્કાળ એનાથી નુકસાન થતું જણાય પણ ખરું, પણ દીર્ઘકાલીન કંઈ ને કંઈ એનાથી લાભ થતો હોય એવો શંકાનો લાભ આપણે આપીએ. અહિત કરનારું, નુકસાન કરનારું હિંસક કર્મ હોય એ તો ના થાય. શક્ય હોય કે અમુક સ્તરે હિંસક હોય, જેમ કોઈ સર્જન સર્જરી કરતો હોય તો જ્યાં સર્જરી થતી હોય હિંસા થતી હોય, એને કારણે સમસ્ત દેહ છે એનું રક્ષણ થતું હોય, એ પ્રકારે દરેક કર્મમાં કંઈ ને કંઈ દોષ હોય, દોષયુક્ત કર્મ હોય પણ એનું પ્રયોજન છે વડે કોઈક વ્યાપક સ્તરે કશુંક ત્યાં લાભ હોય એવું કહી શકીએ આપણે કદાચ આવા રુજુ કે આગ્રહ રહિત મુક્ત મહાપુરુષ માટે. હવે અહીં કહેવામાં આવે છે, અહીં દૃષ્ટાંત બીજું આપે છે સરસ. તસ્ય ચેષ્ટા હિ બાલવત હિ યતઃ કારણાત તસ્ય ચેષ્ટા બાલવત. ચેષ્ટા બાળક સમાન છે. આગળ દૃષ્ટાંત આવી ગયા છે. એટલે ન રાગદ્વેષ અધીના, એટલે બાળક કોને કહેવાય? જેનામાં હજી રાગ અને દ્વેષ અભિવ્યક્ત થયા નથી. ટૂંકમાં બાળક એટલે એના મનનો વિકાસ થયો નથી એટલે નિર્દોષ છે. ભલે એના મનમાં દોષની સંભાવના હોય પણ અત્યારે એ પ્રગટ થઈ નથી, વ્યક્ત થઈ નથી. જેમ મનુષ્ય સિવાયના બધા નિર્દોષ જ છે. નિર્દોષ પ્રાણી, મૂંગું પ્રાણી આવું શું કામ કરે છે? વાત સાચી છે. દોષ કોને કહેવાય? જ્યાં કોઈ પ્રકારનું પ્રયોજન હોય, જ્યાં સ્વાર્થ હોય. એવો સ્વાર્થ કોઈ જગ્યાએ હોતો નથી, માત્ર જરૂરિયાત હોય છે સ્વાર્થ કરતા. ભગવાને આહાર, નિદ્રા, ભય, મૈથુનની સ્વાભાવિક જરૂરિયાત મૂકી હોય, એથી પ્રેરણા કર્મ થતું હોય. પણ બાળકમાં તો એવું પણ નથી. હજી બીજા પશુ પક્ષીઓની અંદર તો એટલા સ્વાર્થ તો એનો પ્રગટ થયેલો છે કે મારે ખાવું છે, મારે આમ કરવું છે વગેરે વગેરે. પણ અહીંયા બાળ બાબત એમ કહેવામાં કે રાગ દ્વેષ અધીના ન રાગ દ્વેષ એની પ્રવૃત્તિ, એમાં રાગ દ્વેષ હજી વ્યક્ત થયા નથી. કરતું હોય તો શું કોઈ પ્રયોજન વગરનું જ કરતું હોય ને. ઊભું થયું ને બેઠું ને ચાલ્યું ને દોડ્યું ને પડ્યું ને ખેંચ્યું ને તોડવું કશું કરતું હોય, એને ખબર શું કરી રહ્યું છે. ફેંક્યું આમ તેમ તૂટી ગયો, એને કંઈ થતું નથી કશું કે આટલી બહુ કિંમતી વસ્તુ તૂટી ગઈ, ફાટી ગયું, તૂટી ગયું, એને કોઈ ક્ષોભ થતો નથી. હવે તમે ક્યાં તમાશા મારો લોકોમાં? એ બિચારાને એને કશું ખબર જ નથી પડતી ને. ક્રોધી માણસ એને કશું ના કરે, જાણે છે કે એને કંઈ ભાન જ નથી. એટલે જે થઈ રહ્યું છે એની પાસે કોઈ જ પ્રયોજન નથી. રાગ અને દ્વેષ એટલે પ્રયોજન.
રાગ એટલે જે વસ્તુ મહત્વની છે એને કંઈક સિદ્ધ કરવી, દ્વેષ એટલે એનાથી વિરુદ્ધ, એવું કશું જ નથી, કોઈ પ્રયોજન જ નથી, નિષ્પ્રયોજન કર્મ થઈ રહ્યું છે, અથવા કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. જ્ઞાની મહાપુરુષની ચેષ્ટા વગર પ્રયોજન ના હોય ના બને, પણ સમષ્ટિનું પ્રયોજન હોય, કંઈ હિત કરનારું પ્રયોજન હોય. બાળકમાં એવું ના હોય. પણ બાળક કેમ કહે છે? પ્રારબ્ધમ આયત્તા, પ્રારબ્ધ માત્ર આયત્તા ચેષ્ટા. ટૂંકમાં કુદરત એની પાસે જે કર્મ કરાવે આ બાળક કરતું હોય છે. રાગ દ્વેષ ના અધીના ચેષ્ટા, ટૂંકમાં એને રાગ દ્વેષ એટલે વ્યક્તિગત પ્રયોજન. કશાકમાં રાગ દ્વેષ ઉમેરો એટલે વ્યક્તિગત વસ્તુનું ઉમેર્યું, વ્યક્તિત્વનું ઉમેરવું, એક પ્રમાણે દૂષિત કરવું. તો ચાલો, બાળક તો એટલા માટે કે એનામાં વિકાસ થયો નથી, મહાપુરુષનો પૂર્ણ વિકાસ થયો છે. એ બંને એકદમ વિરુદ્ધ સીમાઓ સમાન જણાય. પૂર્ણ વિકાસ થયો છે ત્યાં બધા આગ્રહો દૂર થઈ ગયા છે. જે વિકાસ થયો નથી હજી આગ્રહો પ્રગટ થયા નથી, એટલે સ્થિતિ સમાન લાગે. એ દ્રષ્ટિએ બાલવત એવું કહેવામાં આવ્યું. તસ્ય ચેષ્ટા એ બાલવત, કારણ કે એની ચેષ્ટા બાળક સમાન છે. એટલે એના વ્યવહારનું વર્ણન થઈ રહ્યું છે. નહીં આચારમ અનાચારમ. આગળ કહ્યું યદા યત કરતો માયાથી શુભમ વા અશુભમ વા. એનું જ વર્ણન આગળ કરે છે 50મા શ્લોકમાં. સ્વાતંત્ર્યાત સુખમાપ્નોતિ, સ્વાતંત્ર્યાત લભતે પરમ, સ્વાતંત્ર્યાન નિવૃત્તિમ ગચ્છેદ, સ્વાતંત્ર્યાત પરમં પદમ. સ્વાતંત્ર્યાત સુખમાપ્નોતિ, સ્વાતંત્ર્યાત રાગદ્વેષ અનધીનત્વાત સુખમ મનઃ પ્રસાદમ આપનોતિ. જો સ્વતંત્રતા કોને કહેવાય? પછી ક્યારેક કે સ્વચ્છંદતા પણ જણાય, પણ સ્વતંત્રતા એ સ્વચ્છંદતા નથી. નિસ્વાર્થતાને સ્વતંત્રતા કહેવાય. રાગ દ્વેષ અનધીનત્વાત, માણસ સ્વતંત્ર વર્તન કરે ત્યારે પણ પૂર્ણ અંશમાં સ્વતંત્ર હોતું નથી. સ્વાર્થ કહો, રાગદ્વેષ કહો, સંચાલન કરતો જ હોય છે. એ રીતે કદાચ રાજકીય રીતે જોવા જાઓ, સત્તાની દ્રષ્ટિએ કદાચ કોઈ સ્વતંત્ર જણાતું હોય, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ કે અરે નૈતિક દ્રષ્ટિએ જોઈએ તો પણ માણસ રાગદ્વેષથી તો મહાન સંચાલિત હોય છે. ટૂંકમાં દુનિયામાં સ્વતંત્ર જાહેર કરનારા અને આથી પોતાને ફાવે એમ કરનારા જે હોય એ લોકો પણ અંદરથી તો મહાન પરતંત્ર હોય છે. આગ્રહો દ્વારા, એમના રાગગ્રહોથી, રાગદ્વેષથી મહાન, સ્વાર્થથી મહાન પરતંત્ર હોય છે. એ લોકોને સ્વતંત્ર નથી આપતા ને. કોઈકને સ્વતંત્રતા આપવાથી મારી સ્વતંત્રતાને હાનિ પહોંચશે, મને આપવા જ ના કોઈનું. મહાન આગ્રહ છે, મહાન બંધન છે ખરેખર. એ વ્યક્તિ તો સદા સાવધાન રહેવું જ પડે. જો કંઈક ચારે બાજુ સાવધાન રહેવું પડે. પેલો શું કરે છે, પેલો શું કરે છે, પેલો શું નથી કરતો. કારણ કે કોઈક રીતે મારું કોઈ આંચકી લેવામાં આવશે. અસલામતી બહુ જ હોય ત્યાં. જેમ અસલામતી વધારે એમ સ્વસંરક્ષણ વધારે. ચાલો, આપણને હવે એ તો ટૂંકમાં સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી. સ્વતંત્રતા કશી વસ્તુ સ્વતંત્ર, પરતંત્રતામાંથી મુક્તિ. કઈ પરતંત્રતા છે? રાગદ્વેષથી તંત્રિત થવું, સંચાલિત થવું, નિયંત્રિત થવું. તો સ્વાતંત્ર્ય એટલે કહ્યું રાગદ્વેષ અનધીનત્વાત.
રાગ દ્વેષ આગળ ચેષ્ટા હી બાલવત. તો એ સ્વતંત્રતા કહેવામાં આવે. બાળક સ્વતંત્રતાથી કરે છે. કરવાની પાછળ કોઈ પ્રયોજન નથી, સાથે કોઈ ભય પણ નથી કે આ કરવાથી શું થશે, એનો કોઈ ભય નથી. પછી લફા ખાય જુદી વાત છે, પણ ત્યારે એવું એને ખબર નથી ને હું કરી રહ્યો છે સારું ખોટું કેવું છે કેવું. પેલા એને બાપને લાગે જાણે કે તોડી ફોડ્યું એટલે બીજાને સજા થાય. એને ખબર ના પડે કે પપ્પા આમ કેમ કરતા હશે, મને કેમ માર્યું. બાળકને ખબર નથી પડતી કે આ વડીલો આવું કેમ કરે છે. એના મનમાં આવું કશું હોતું નથી. પહેલાં એના કર્મ મૂલ્યાંકન કરે ને પછી એને થાબડે ને પેલું આ કરે ને તે કરે. પણ સ્વાતંત્ર્યાત સુખમ આપનોતિ. રાગ દ્વેષ અનધીનત્વાત સુખમ મનઃપ્રસાદમ આપનોતિ. સ્વાતંત્ર્યાત એટલે શું? પાંચમી વિભક્તિ. સ્વાતંત્ર્યાત કારણાત સુખમ આપનોતિ. એ સ્વાતંત્ર્યાત કરણાત સુખમ આપનોતિ. સાધનાત સ્વતંત્રતાને કારણે સુખ પ્રાપ્ત કરે છે કે સ્વતંત્રતાથી સુખ પ્રાપ્ત કરે છે? સ્વતંત્ર કારણ એવું માનવું જોઈએ આપણે. સ્વાતંત્ર્યાત સ્વાતંત્ર્યાત હેતુ સુખમ આપનોતિ. એ સ્વતંત્રતા ધરાવે છે, સ્વતંત્રતામાં પ્રતિ સ્વતંત્ર છે, તેથી સુખમ આપનોતિ. સ્વતંત્રતા એટલે સુખ. સુખ ને સ્વતંત્રતા એક જ છે. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ. આમ પરતંત્રતા હોય, પરવશતા હોય એનું નામ જ દુઃખ. સ્વતંત્રતા સ્વાતંત્ર્યાત સુખમ આપ. સ્વતંત્ર હોવાને કારણે સુખ પ્રાપ્ત કરે છે એવું કહીએ આપણે. સ્વતંત્રતાથી સુખ પ્રાપ્ત કેમ કહ્યું તો કહેવાય એટલે કે સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ પરતંત્રતા નથી. સુખ પોતાનું સ્વરૂપ હોવાને કારણે સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. સુખ માટે કશા સુખના સાધન પર કે વિષય પર આધારિત નથી એવું પણ કહેવાય. સ્વતંત્ર હોવાને કારણે સુખ પ્રાપ્ત કરે છે અને સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. કોઈ પ્રકારની પરતંત્રતા વગર પ્રાપ્ત કરે છે એમ કહેવાય. સ્વાતંત્ર્યાત લભતે પરમ. યતઃ સ્વાતંત્ર્યાત પરમ જ્ઞાનમ પ્રાપ્નોતિ તસ્માદ સુખમ પ્રાપ્નોતિ. એવું કંઈ કહેવાય અહીંયા, એવું કહેવામાં આવે. સ્વાતંત્ર્યાત લભતે પરમ. પરમ પ્રાપ્નોતિ પરમ જ્ઞાનમ પ્રાપ્નોતિ. સ્વાતંત્ર્ય સ્વતંત્ર હોવાને કારણે પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સ્વતંત્ર હોવાને કારણે રાગ દ્વેષ અનધીન હોવાને કારણે, શુદ્ધ અંતઃકરણ હોવાને કારણે જ્ઞાન પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર છે. પરમ પ્રાપ્નોતિ. પરમ ધ્યેય પ્રાપ્ત. પરમ પદ પછી આવે છે પાછું પરમ. અહીંયા પરમનો અર્થ કરવામાં આવ્યો પરમ જ્ઞાનમ પ્રાપ્નોતિ. એ જ્ઞાન પણ સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં એ ગુરુ શાસ્ત્ર કશા પર આધારિત નથી. એ બધા એના માટે કેવા છે તો કે કારણ સાધન છે, મદદરૂપ છે, દોરવનારા છે, એને પુષ્ટ કરનારા છે, મદદ કરનારા છે. પણ છેવટે જ્ઞાન તો સ્વતંત્રતાથી જ પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્તિમાં એવું નથી કે આને કારણે મને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે જ્ઞાન પણ સ્વતંત્રથી પ્રાપ્ત કરે છે. સ્વતંત્રતાને કારણે પ્રાપ્ત કરે છે. પોતે સ્વતંત્ર છે, રાગ દ્વેષથી મુક્ત છે, માટે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સ્વતંત્રથી પ્રાપ્ત કરે છે. નહીં જ્ઞાને સ્વયં પવિત્રમ હિ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાળેન આત્માની વિંદતી. ભગવાન કે સ્વયં વિંદતી. જ્ઞાન પોતે પ્રાપ્ત કરે છે. હા,
ગુરુ શાસ્ત્ર, આચાર્ય શાસ્ત્ર આ બધા એને પણ મદદરૂપ છે. પછી જ્ઞાન તો પોતે જ પ્રાપ્ત કરે છે પોતાના વિષયનું. આમ સ્વતંત્રતાને કારણે એટલે ભગવાન કહે ને યોગ સંસિદ્ધ કાલેન, યોગ સંસિદ્ધ એટલે સ્વતંત્ર. યોગ સંસિદ્ધ કહો, કર્મયોગ, સમાધિ યોગ સંસિદ્ધ, તેને આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. ચાલો વાસનાથી મુક્તિ કહો, રાગદ્વેષથી મુક્તિ કહો, એ હોવાને કારણે યોગ સંસિદ્ધ એટલે સ્વતંત્ર. આત્મની વિંદતી સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. પહેલા આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અને એ દ્વારા સ્વતંત્રતાથી જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બંને થઈ શકે. સ્વાતંત્ર્યાત કહેવામાં આવ્યું. સ્વતંત્રતાને કારણે સુખ મેળવે છે, સ્વતંત્રતાને કારણે પરમ જ્ઞાન મેળવે છે, અને સ્વતંત્રતાથી સુખ મેળવે છે, સ્વતંત્રતાથી જ્ઞાન મેળવે છે. સ્વાતંત્ર્ય નિવૃત્તિમ ગચ્છેદ, નિવૃત્તિમ મોક્ષ નિત્ય સુખમ. એમણે કોઈ પરતંત્ર નથી. આ બધું પોતાનું સ્વરૂપ છે, માટે સુખ પણ પોતાનું સ્વરૂપ છે. નિવૃત્તિ એટલે પણ સુખ જ. નિત્ય સુખમ ચાલો એટલે સુખમ આપનોતી, નિવૃત્તિમ બે શબ્દનો પ્રયોગ. સુખમ એટલે મને પ્રસાદમાં આપનોતી, નિવૃત્તિમ તો કે નિત્ય સુખમ આપનોતી, એવો અર્થ કર્યો. નિવૃત્તિ એટલે આનંદ, મોક્ષ. એ સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. સ્વતંત્ર હોવાને કારણે સ્વતંત્રતાથી નિવૃત્તિ કહો, નિત્ય આનંદ કહો, મોક્ષ કહો પ્રાપ્ત કરે. એનું પોતાનું સ્વરૂપ જ છે. સ્વાતંત્ર્યાત પરમમ અતએવ સ્વાતંત્ર્યાત પરમમ પદમ સ્વસ્વરૂપ વિશ્રાંતિમ ગચ્છેદ. અને સ્વતંત્રતાથી એ પરમ પદ કહો, તદ વિષ્ણુ પરમમ પદમ તતસ્તદમ તતસ્પદમ તત્પરિમાર્ગિતવ્યમ. ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તતે તદ્ધામ પરમમ વરમ. પાછું એ પરમ પદ એટલે મારું પરમધામ. સ્વરૂપ વિશ્રાંતિમ ગચ્છેદ. સ્વતંત્રથી પરમપદ પ્રાપ્ત કરે છે. સ્વતંત્રતાને કારણે અને સ્વતંત્રતાથી. આમ આ વસ્તુ સુખમ કહો, પરમ કહો, નિવૃત્તિમ કહો, પદમ કહો, આ કોઈ ભિન્ન વસ્તુઓ નથી. સ્વતંત્રતાનો અર્થ જ આવો થાય. આત્માનું સ્વરૂપ છે. સ્વતંત્રતા આત્માનું સ્વરૂપ છે, માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે, સ્વતંત્રતાથી પ્રાપ્ત કરે છે. સ્વતંત્ર બંને રીતે કહી શકાય. ટૂંકમાં જ્ઞાની પુરુષ સ્વતંત્ર છે. એટલું નહીં, પરંતુ જ્ઞાનરૂપી સિદ્ધિ માટે પણ સ્વતંત્રતાથી પ્રાપ્ત થઈ છે. એટલે ટૂંકમાં આપણે જાણો કે સ્વતંત્રતાથી પ્રાપ્ત થાય છે. આપણે પ્રાપ્ત કરવાની છે, એમાં આચાર્ય શાસ્ત્ર આપણને માટે મદદરૂપ છે. એટલે તમે યુ કેન ટેક ધ હોર્સ ટુ વોટર. ઘોડાને પાણી પીવું તમે એને બી તળાવ પાસે લઈ જાઓ, પાણી તો એને જ પીવું પડે ને. તેમ શાસ્ત્ર આચાર્ય પણ લઈ આવે તળાવ સુધી, પણ પાણી તો આપણે પીવું પડે. એમ પણ સ્વતંત્રતા એવું થઈ શકે કે સ્વતંત્રતાથી પ્રાપ્ત થાય છે, સ્વતંત્રતાને કારણે પ્રાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે
शांति। हरि ओम। श्री